આપે છે। સવારે 4 વાગે ટ્રેનિંગ ચાલુ થાય। એક વખત અમે હેમુગઢવીમાં સવારે 4 વાગ્યાનો વક્તા કમલનયનભાઈને રાખ્યા હતા સાહેબ। 4:30 વાગે વક્તા આવે, અહીંયા 4 માં 5 મિનિટની વાર હતી। અમારા બિઝનેસ ગુરુ ગ્રુપના સભ્યો નહોતા આવ્યા ને, એ પહેલા હેમુગઢવીમાં 4 વાગે કમલભાઈ આવી ગયા હતા પોતાની મર્સિડીઝ લઈને છે। આ ટાઈમ મેનેજમેન્ટ છે। એટલા માટે અહીંયા જેટલા વાલી બેઠા છે એને પોતાના ઘરને એક સ્ટેપ આગળ લઈ જવા માટે પહેલો મુદ્દો, પેલા તો આ ગરીબ મન છે ને એને આગળ કાઢીને ફેંકી દઈએ, આ ભિખારી મનને એક વખત દૂર કરી દઈએ, આને અમીર બનાવીએ વિચારોથી, વાણીથી, સંબંધોથી અને ઈશ્વર પ્રેમથી। આ જેટલું અમીર હશે એટલી મજા આવશે। હું ઘણી વખત ગામમાં નીકળું ને એટલે મને મગજના ભિખારી બહુ મળે, બહુ એટલે મારાથી આ ન થાય, મારાથી તે ન થાય, ફલાણું ન થાય। કાલ ઘણી વાતો કરી છે, પણ એક બદલાવ જીવનમાં કરવાનો છે। જો તમારે આગળ પ્રગતિ કરવી હોય, જીવનમાં આગળ વધવું હોય, તો તમે જે બાઇક યુઝ કરો છો, તમે જે કાર યુઝ કરો છો, એનો પેટ્રોલનો કાંટો અડધાથી ઉપર રાખો। તમને એમ થશે વિનોદભાઈ ઈ શું ફીલ કરાવશે? ઈ તમને થોડી ઘણી કંઈક અમીરી ફીલ કરાવશે સાહેબ। અમુકનો લાલચ ફેર હોય, કમલભાઈ હાવ લાલચ ફેર હોય, સતત એને એવું ફીલ કરાવે આઈ એમ ગરીબ, આઈ એમ ગરીબ, આઈ એમ ગરીબ। ભિખારી બેડા છે બોલો। અરે ઘણા બધા પેટ્રોલ પંપ વાળાને ખબર છે કે એનું ડાકુ જોવે તો ખબર પડી જાય 100 રૂપિયા વાળો છે, અગાઉ મેળવી લીધા છે બોલો બોલી લો સાહેબ। આજથી અખતરો કરો મારી સાથે જોડાયેલા અને વિડિયોના માધ્યમથી જેટલા લોકો સાંભળે છે, 1 વર્ષથી જેણે પોતાના જીવનમાં અમલવારી કરી છે પેટ્રોલનો કાંટો, તમે નક્કી જ રાખો આપણું રિઝર્વ 50% આવે છે સાહેબ। હું છેલ્લા 10 વર્ષથી મારી કારમાં પેટ્રોલનો કાંટો 50% ઉપર રાખું છું। 2007માં મારી 7 કરોડની સંપત્તિ મોટા ભાઈને બાપુજીને અર્પણ કરીને આવ્યો તો સાહેબ। આજ પાછી ભગવાને યશ કરી પુગાડી દીધી, કારણ એક જ આ મનમાં સારા વિચારો આવે અને ઓલા રોજ ઉઠે ને કાંટો જોઈને વિચાર આવે આપણે ભિખારી છું। હા કે ના? આ પેલું પુષ્પ ઘરે લઈને જાજો, કાલે નક્કી કરજો 5000 રૂપિયા ખોવાઈ ગયા તેમ માનજો, પણ તમારા સ્કૂટરની ટાંકી અને તમારા 4-વ્હીલની ટાંકી અડધાથી ઉપર રાખજો। 1 વર્ષમાં પરિણામ ન મળે તો મને કહેજો। આ પહેલો પડે। બીજો, ઘણા એમ માને છે કે પૈસા તો હાથમાં મળે છે તો 2 મહિના નાવાનું બંધ કરી દો, કામ કરવાની જરૂર જ નથી। 2 મહિના નાયને એટલે બધું થઈ જાય નહીં। લક્ષ્મી અનપગામી પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી એમ કહેતા હતા, મારા તમારા ઘરમાં લક્ષ્મી આવે ને તો સત્કાર્ય માટે ઉતાવળ થવી જોઈએ, પણ એવા કોઈ કાર્યમાં જવાની હોય તો તમારા હાથ પગ મોઢું બધું બાંધી રાખી દે કે ત્યાં તારાથી ન જવાય, મને ન લઈ જવાય સાહેબ। આવી જો અનપગામી લક્ષ્મી જોતી હોય તો એમાં 2 બાબત છે। હું તમારી ઘરે દાખલા તરીકે આવું, ઉપાધિ ન કરતા નહીં આવું, પણ ના કે આવું તો તમે ઊંઘા બેઠા ગયા, હું એને બેસી જાઓ તો ઊંઘા પાણી દો, ઊંઘા ચા દઈ દો, ઉપર તો વિરો જાઓ, તમારી રીતે કામ કરવા આવું કરો નહીં। હું તમારી ઘરે આવું એટલે તમે દરવાજાથી બોલો આવો વિનોદભાઈ આવો, અરે વાહ સરસ તમે અમારી ઘરે આવ્યા, અમે વાત જોતા હતા, આમ આવકાર આપો કે ન આપો? આપો કે નહીં? એમ આપણો પુરુષ કમાઈ થઈ લક્ષ્મી આવે લઈને હિસાબ આવે, કોઈ લક્ષ્મીને આવકાર આપ્યો કે આવો આવો બહુ મજા આવી, આવો આવો 100ની નોટ આવો, 50ની આવો, 500ની આવો, 1000ની આવો, 2000ની આવો, આવકાર આપ્યો કઈ? અને કદાચ માની લો કે વિનોદભાઈ તમારી ઘરેથી જાય એટલે તમે શું કહો? વિનોદભાઈ આવો, અને આ વખતે એકલા આવ્યા આ વખતે ફેમિલી સાથે આવજો, આવું બોલે કે નહીં? અરે પાનને ગલે, હું આ નેગેટિવ બાબત વાત કરું છું, પણ પાનને ગલે 15 રૂપિયાનો માવો કેન્સર માટે લઈએ છે ને, એ 15 રૂપિયા આપો તો બોલો તો આવજો, 15 ગણી થઈને આવજો, 20 ગણી થઈને આવજો, 50 ગણી થઈને આવજો। લક્ષ્મી વાપરો થાય પણ સજાગતાથી વાપરો થાય। આ 2 મુદ્દા જીવનમાં ઉતારો। લક્ષ્મી આવે તો આવકાર આપો અને જાય ત્યારે એમ કે ફરીથી આવજો। હું તો હંમેશા કહું, મારે ક્યાંથી પૈસા આવે એટલે કહું કે મારા ફેમિલી સાથે નથી, અમારી 500 નોટનો ડટો ઘટે છે, આમાં 2000 નોટનો ડટો ઘટે છે, 1000 નોટનો ડટો હવે તો નથી 1000 ની, પણ હું એમ વિચારું આ 2 મુદ્દા ધ્યાનમાં રાખજો સાહેબ। લક્ષ્મીને આવકાર આપો અને જાય ત્યારે મારી બહેનો કાંઈ રીંગણા લે, ભલે 50 રૂપિયાના રીંગણા લે, પણ તરત જ બોલો 50 ગણી પાછી આવજો તો મહેમાન આવે સાહેબ। આ કમલભાઈ મારી ઘરે આવે તો આવકાર આપવો પડે, આવકાર ન આપો તો બીજી વાર ન આવે, હા કે ના? અને પછી તાણે આપણી જેલી તારીખ આવે ને હપ્તા નહીં ફાફા પડે, લક્ષ્મી વિચારતી હોય ભાઈ તે મારે તારી ઘરે આવકાર નથી આપ્યો એટલે મને આવે મજા આવે તો આવું, ન આવું। આ બીજી વાર। અને ત્રીજી વાર,
મિત્રો કડવી છે પણ સત્ય છે ઊંચું વિચારો તમને એમ થશે કદમભાઈ હતર ફાફા પડે એમાં ઊંચું ક્યાં વિચારવું પણ સાહેબ એવા બ્રેનને એક સ્તર સુધી લઈ જાઓ તો ઊંચું વિચારશો તો જ જીવનમાં ઊંચું પ્રાપ્ત કરશો સાહેબ ભિખારી મન કોઈ દિવસ અમીર માણસનો પેદા નથી કરતો સાહેબ એટલે હંમેશા ઊંચું વિચારો મારી 3 દિવસની કથામાં મેં કીધું છે કે મારી બેન રોજ ઊંચું વિચારે અને અમારા ભાઈ રોજ તે માટે એક વખત રિલાયન્સનો સોદો કરે સોદો છટકે પછી માવો ખાવા જાય હું ફેર પડે હા કે ના આટલું ઊંચું વિચારે અને એથી વિશેષ વાત જો તમારા માવતર ભેગા હોય તો એને રોજ પગે લાગીને કામે જાઓ ભેગા ન હોય તેની તસવીરને પગે લાગીને જાઓ સાહેબ મારી બા તારી ગુંદાડીમાં બેઠા બેઠા કથા સાંભળે છે તમે કોઈક મારી બાને મળજો એ તમને કહેશે કે મારો દીકરો તેથી જન્મ તેથી હજારો ચિંતાઓ અમારા મનમાં હતી પણ એ જ્યારે 22 વર્ષે કામે કર્યો ત્યારે દુનિયાની તમામ ચિંતા વહી ગઈ મારો દીકરો દુનિયામાં કંઈ હેરાન નહીં થાય સાહેબ અને એમાંય પાછી મને સરસ મજાની લક્ષ્મી વર્ષા મળી સાહેબ એટલે બધી ચિંતા પૂરી થઈ ગઈ છે મારી દીકરીઓને મારે કહેવું છે કે તમે જ્યારે મૃત્યુ પસંદ કરો ને એને પહેલા પૂછજો તને વ્યસન છે કદાચ માવો નહીં ખાતો હોય તો કદાચ આપણને લાગે ભૂલવાન હશે કદાચ માની લો કે બીજું કંઈ દારૂ વ્યસન લાગે તો ભગવાન માનશો પણ કદાચ એને આ રાક્ષસનું વ્યસન હશે ને તો પણ એ દારૂ કરતા હશે હા કે ના હું મારી સોસાયટીમાં જૂની સોસાયટીમાં રહેતો ને ત્યારે અમુક લોકો નોકરી કરે સવારે 7 વાગે નોકરીએ જાય સાંજે 7 વાગે આવે 7 વાગે જમી અને પાછો 8 વાગે તો બજાર પૂરી ગયો બોલો ખાટલો વાટ પડતો અરે મારી પાસે એવા ઉદાહરણ છે કે એ છોકરા અને એની માં મારા ઘરની બાજુમાંથી હાથ મારે કહે ફલાણા હવે આવો છોકરો રડે તો હું કે ખબર ગોગડી લેવા ગયા કરી ગઈ હજી તો 8 વાગે ખાધું છે ત્યાં બજારની ગોગડી લઈ ગોગડી નો ભાવી એમ નથી કેતો પણ ગોગડીના દુકાનવાળા પાસે કાલ મને બોલ છે મારો કહેવાનો ભાવ ઈ છે ખેડીને ટાઈમ આપજો સાહેબ તમારી સામે બેઠેલા વિનોદભાઈનો ફોન ભલે હજી ભગવાને કઈ હું કરોડપતિ નથી કે હજી હું મારું શરીર ખાઉં છું મહિને હપ્તા ભરાય છે અને અમારા દંપતીને કઈ માંગવું નથી પડતું એટલું છે કે અમારે ફેક્ટરીઓ કઈ ફાટી નથી જતી પણ એક વસ્તુ બાકી છે કે મારો કાબો ઘરે હોય મારા વાઈફને મારે સમય આપવાનો હોય મારા એપાર્ટમેન્ટને પૂછી લ્યો 6 વાગે મારો ફોન સ્વિચ ઓફ થઈ જાય છે એટલે સ્વિચ ઓફ થઈ જાય કારણ કે મારી જરૂરિયાત છે એ મારા વાઈફમાં ફોન કરી લેશે અને સવારે 9:30 વાગે ફોન ખોલું અને એ જે એનર્જી જે મળે ને સાહેબ સવારે કોઈ પેરેન્ટ સામે આવે ને તો એનામાં એનર્જી ભરવા થાય હવે 12 વાગ્યા સુધી આ એનર્જી ખેંચી જાય તો સવારે તમે હું આમાં પેરેન્ટ્સને એનર્જી ભરો કયો હા કે ના એટલા માટે ભાવતરની બહુ મોટી કિંમત છે આનાથી થોડોક દૂર રહેવાનો પ્રયત્ન કરજો મારે અપીલ કરવી છે વિનંતી કરવી છે થાય તો કરાય ન થાય તો કઈ ફરાળ નથી પણ જો જેમ એકાદશી કરીએ 11 કરીએ મંગળવાર કરીએ ગુરુવાર કરીએ પૂનમ કરવા જઈએ એમ આ નવો પરમેશ્વર આવ્યો છે એક વખત મહિનામાં વિચાર તો કરીએ કે એક દી ફેસબુકનો ઉપવાસ એક દી ઇન્સ્ટાગ્રામનો ઉપવાસ એક દી આખા મોબાઈલનો ઉપવાસ તો કરો જો મન કેવું યાદ ઉઠાય છે પરીક્ષા હળી યાદ આવે એટલે આ તો ધ્યાનમાં આવે મૂકી દો ઉપવાસ મૂકી દો ઘણી પાછો હાથમાં આવે પત્ની હે આ તમારું ઉપવાસ હા ભૂલે જુઓ કેવી મજા આવે